તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે ફરી એકવાર આપનું આજના તાજા નવા હવામાન સમાચારમાં। 23 અને 24 તારીખ ગુજરાતમાં વિધિગત રીતે ફાટ્યું છે આભ। જ્યાં જોવો ત્યાં મિત્રો પાણીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે ને એક મોટો આંકડો આજે સામે આવ્યો છે। અમારી પાસે એવા વિડીયો મિત્રો સામે આવ્યા છે કે ગુજરાતમાં જે તારાજી સર્જાઈ છે, આ વિડીયો જોઈને અસલી ડર તમારા મનમાં ઉભો થશે, કારણ કે પાણી એટલું ભરાઈ ચૂક્યું છે કે ગુજરાત રાજ્યની અંદર તબાહી મચી ચૂકી છે। અમદાવાદ, મધ્ય ગુજરાતનું ખેડા, સૌરાષ્ટ્રનું મોરબી અને ઉત્તર ગુજરાતનું બનાસકાંઠા, પાટણ અત્યારે ડૂબી ચૂક્યું છે પાણીમાં। છેલ્લા 12 કલાકમાં મિત્રો આ દ્રશ્યો સર્જાયા છે, ત્યારે એના વિશે આજના વિડીયોમાં વિસ્તારથી તમને સમજાવીશ અને સાથે શનિવાર 25 તારીખ કેવી રહેવાની છે એના ઉપર પણ વિસ્તારથી માહિતી તમને આપવાનો છું આજના વિડીયોમાં। સ્વાગત છે મિત્રો તમારું ફરી એકવાર આજની આ શું માહિતી ગુજરાતની ચેનલ ભાગની અંદર। આજના વિડીયો એપિસોડમાં હું તમને વિસ્તારથી જણાવવાનો છું કે છેલ્લી 12 કલાકમાં ગુજરાતમાં શું થયું છે, કઈ કઈ જગ્યાએ કેટલો ઇંચ વરસાદ પડ્યો છે, અને ત્યાર પછી હું તમને આગામી 24 કલાકની અપડેટ આપીશ, એટલે કે શનિવારનો દિવસ ગુજરાત રાજ્ય માટે કેવો રહેશે। જી હા મિત્રો, દરેક લોકોના મનમાં એ જ પ્રશ્ન છે કે આખરે હવે આ સિસ્ટમ કઈ બાજુ વળશે, કારણ કે અત્યારે 22 તારીખની જે આ સિસ્ટમ ગુજરાત ઉપર બની છે, આ સિસ્ટમ એટલી ભયાનક છે કે જ્યાં જાય ત્યાં મિત્રો તૂટી પડી રહી છે। જેમ કે 22 અને 23 તારીખે સુરત, નવસારી અને વલસાડ ડૂબાડ્યું, 24 તારીખે અમદાવાદ, મધ્ય ગુજરાતનું ખેડા, તેની સાથે પાટણ, બનાસકાંઠા ડૂબાડ્યું છે, અને હવે 26 તારીખ 25 તારીખનો દિવસ કેવો રહેશે, એટલે કે શનિ રવિ, ખાસ આપણે શનિવાર વિશે વધારે વાત કરીશું। તો 25 તારીખ અને શનિવારના દિવસે ગુજરાત રાજ્યમાં વહેલી સવારના 3 વાગ્યાથી તાંડવ શરૂ થવાનું છે, તો રાત્રિના 12 વાગ્યા સુધી અધધહ મિત્રો વરસાદીય આંકડાઓ તમને ચોંકાવશે, તેના વિશે આજના વિડીયોમાં સમજાવીશ। સિસ્ટમે એક નવો રાઉન્ડ હવે શરૂ કર્યો છે, સિસ્ટમે એક નવો વળાંક માર્યો છે, અને આ વળાંક કોઈ પણ લોકોએ મિત્રો ધાર્યો નહોતો એવો વળાંક સિસ્ટમે આજે લીધો છે। એનાથી સૌરાષ્ટ્રનો વારો પણ આવી ગયો છે। મિત્રો સૌરાષ્ટ્રમાં એટલો કોઈ મોટા વરસાદ નહોતા પડવાના, પરંતુ અચાનક સિસ્ટમે એક એવો વળાંક લઈ લીધો કે સૌરાષ્ટ્રમાં પણ આજે મોટા આંકડાઓ સામે આવ્યા છે। પરંતુ હવે આ સિસ્ટમ શનિવાર અને 25 તારીખ વહેલી સવારે 3 વાગ્યાથી ટર મારી રહી છે, જેને કારણે 25 તારીખ સવારના 4 વાગ્યાથી લઈને બપોરના 12 અને ત્યાર પછી રાત્રિના 1 વાગ્યા સુધી ગુજરાતમાં ધમાકેદાર વરસાદનો રાઉન્ડ પડવાનો છે, અને સિસ્ટમ હવે બધી રીતે તૈયાર થઈ ચૂકી છે, એના માટે સાવધાન થઈ જજો। બધી જ માહિતી તમને જણાવવાનો છું, વિડીયો પણ દેખાડવાનો છું, કઈ કઈ જગ્યાએ કેવા વરસાદ છે એના, પરંતુ એની પહેલા આ નાનકડી મિત્રો અપીલ કરવા માંગુ છું કે આ વિડીયો બનાવવામાં ઘણી બધી મહેનત લાગતી હોય છે, આ બધા આંકડાઓ શોધવા, બધી માહિતીઓ શોધવી, એની માટે મિત્રો વિડીયો લાઈક કરી દેજો અને ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, જેનાથી તમને પણ મિત્રો પ્રોત્સાહન મળતું રહે, તમે આવી નાનકડી અમારી મદદ કરી દેજો, આ એકદમ ફ્રીમાં થઈ જશે। અને બીજા નંબર પર એક ડિસ્ક્લેમર આપી દઉં કે વિડીયોમાં જે પણ માહિતી આપણે જાણવાના છે બધી વેધર મોડેલો, ડેટાઓ અને આંકડાઓને આધારે છે, સૂત્રો અનુસાર માહિતી મળેલી છે, અને આની કોઈ પણ પ્રકારે પુષ્ટિ અમે કરતા નથી। તો શરૂઆત કરીએ મિત્રો, સૌથી પહેલા સિસ્ટમ સમજીએ તો અચાનક આ સિસ્ટમે એવો રૂપ બદલ્યું છે કે મિત્રો તમે વિચારી પણ ના શકો, કારણ કે 23 તારીખે આખો દિવસ આ સિસ્ટમ સુરત, નવસારી અને વલસાડ ઉપર બેટિંગ કરી તોફાની, ત્યાર પછી મિત્રો આ સિસ્ટમ જે છે તે આગળ આવી ઉપર ચડી, અને 24 તારીખે આ સિસ્ટમ ઉપર ચડી એટલે તમને અહીંયા વિસ્તારથી જણાવું તો જોઈ લો। પહેલા દક્ષિણ ગુજરાતમાં 23 તારીખે ધમરોળ્યું, મધ્ય ગુજરાતમાં 24 તારીખે ધમરોળ્યું, જેમાં અમદાવાદ, ખેડા, ગોધરા, મહીસાગર, ગાંધીનગર, તેની સાથે સાથે આણંદ, વડોદરા, ઉત્તર ગુજરાતનું મહેસાણા, બનાસકાંઠા, પાટણ, આ વિસ્તારોને ધમરોળી નાખ્યા છે 24 તારીખે। અને હવે 25 તારીખ ખાસ કાન ખોલીને સાંભળી લો, જોઈ લો, 25 તારીખે વહેલી સવારથી કચ્છ અને ઉત્તર ગુજરાત ઉપર મિત્રો જોર વધવાનું છે। બપોર પડતા રાત્રિ પડતા આ સિસ્ટમ આખી જતી રહેવાની છે ઉત્તર ગુજરાતની ઉપર, એટલે 25 તારીખ શનિવારની જેવી રાત પડશે એટલે સંપૂર્ણ બધી બાજુથી વાદળો ઉત્તર ગુજરાત ઉપર તૂટી પડવાના છે, જેથી ઉત્તર ગુજરાતના 5 જિલ્લાઓ ઉપર તોળાઈ રહ્યો છે સૌથી મોટું સંકટ। એક જિલ્લાના નામ અને એક ગામના નામ સાથે હું તમને આગળ અપડેટ આપું 25 તારીખની, એની પહેલા મારે તમને ફોટા દેખાડવા છે મિત્રો, જોઈ લો આગળ કઈ જગ્યાએ વરસાદી અપડેટ કેવી આપણી પાસે અત્યારે સામે આવી રહી છે, ફોટા આવી રહ્યા છે, એ પણ મિત્રો તમારા માટે ચોંકાવનારા જ રહેવાના છે, કારણ કે જે રીતનું મિત્રો બન્યું છે, જે રીતના આંકડા સામે આવ્યા છે, અમારા માટે પણ ચોંકાવનારા રહી જશે। જોઈ લો મિત્રો, પહેલા તો હવે વારો પડ્યો છે મિત્રો ઉત્તર ગુજરાતના પાટણનો। જી હા મિત્રો, અમદાવાદની અંદર 24 તારીખની અંદર અમદાવાદના તમામ તાલુકા, દ્રસ્કોઈ હોય, પછી બાપુનગર હોય, અમદાવાદ હોય, બધી જગ્યાએ 12, 17 ઇંચના વરસાદ પડ્યા છે, અને અમદાવાદમાં ટોટલ 40 ઉપરનો વરસાદ આખા જિલ્લામાં પડ્યો 24 તારીખ રાત્રિ સુધીમાં। અને એની સાથે 24 તારીખની માત્ર સાંજે જે વરસાદ શરૂ થયા 6 વાગ્યા પછી, એની અંદર જોવો પાટણ ધમરોળી નાખ્યું છે, રાધનપુર અને સાંતલપુર ઉપર 12 ઇંચના વરસાદો, એટલે ટોટલ પાટણ ઉપર
20 થી 24 ઇંચના વરસાદો આખા જિલ્લામાં પડી ચૂક્યા છે માત્ર 3 થી 4 કલાકમાં. આની સાથે ઉત્તર ગુજરાતના વાવથરાદના બાભરની અંદર મિત્રો 7 ઇંચ અચાનક પૂર જેવી પરિસ્થિતિ જોવા મળી. તેની સાથે સાથે મિત્રો જુઓ તો બનાસકાંઠાના દાંતીવાડામાં પણ આભ ફાટ્યું છે. 6.5 પોણા 7 ઇંચ વરસાદ. વાવથરાદના દિયોદરમાં પણ 7 ઇંચ વરસાદ. ખેડાના મહેમદાવાદમાં પડ્યો છે 17 ઇંચનો વરસાદ 24 તારીખે આખો દિવસ. તેની સાથે મિત્રો જુઓ તો કઈ કઈ જગ્યાએ 10 આસપાસ ઇંચના વરસાદ પડ્યા તો મિત્રો 30 થી વધારે તાલુકાઓમાં 10 ઇંચ ઉપરના વરસાદ, જેમાં બનાસકાંઠાના તાલુકાઓ, ખેડા, અમદાવાદના તાલુકાઓ, પાટણના તાલુકાઓ, મધ્યના વડોદરા, ભરૂચ, આ બધા જ વિસ્તારોનો વારો આવી ચૂક્યો છે. ઇવન સૌરાષ્ટ્ર પણ, જી હા મિત્રો, મોરબીનું વાંકાનેર અને મોરબીનું મિત્રો પ્રોપર જે મોરબીનો સેન્ટર છે, આ બધા જગ્યાએ 5-5, 6-6 ઇંચની શરૂઆત થઈ છે. અને હજુ તો મિત્રો ખમજો, કારણ કે સૌરાષ્ટ્ર માટે હજુ આની પછીનો દિવસ તો ખૂબ વધારે ભારે છે. જેમ કે જોઈ લો મિત્રો, વરસાદની સિસ્ટમ હવે ધીમે ધીમે મધ્યથી લઈને પશ્ચિમીય ભાગો તરફ જઈ રહી છે. એટલે દક્ષિણ ગુજરાતથી પહેલા સૌરાષ્ટ્ર ગઈ, હવે કચ્છ અને ઉત્તર અને મધ્ય ગુજરાતની ધમરોળી રહી છે. આ સેટેલાઇટ પિક્ચર. તેની વચ્ચે જો કઈ કઈ જિલ્લામાં કયું એલર્ટ આપવામાં આવ્યું છે ફટાફટ જોઈ લઈએ. વરસાદનું જે એલર્ટ છે એની પહેલા મારે તમને એક સમાચાર આપવા છે મિત્રો. એક મોટી દુર્ઘટના બની ચૂકી છે. ઘણી વાર મિત્રો અમારી આ ચેનલ ઉપરથી કહેવામાં આવ્યું કે કામ વગર ઘરની બહાર ના નીકળતા. તેની વચ્ચે ખેડામાં 15 ઇંચના વરસાદ પડતા પાણી ફરી વળ્યા છતાં પણ લોકો જે છે તે ઘરની બહાર નીકળી રહ્યા હતા. જેમાંથી મિત્રો એક 4 વ્હીલર જે છે તે તણાઈ ગઈ, જેમાં 6 લોકો બેઠેલા હતા. તેમાંથી 4 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. વરસાદી તાંડવ, મોતનું તાંડવ બની ચૂક્યું છે. 2 લોકોને બચાવ કરી લેવામાં આવ્યા છે. અને ફરી એકવાર કહું છું મિત્રો, મૃત્યુના આંકડાઓ વધી શકે, ઘરે રહેજો, કામ વગર ઘરની બહાર ના નીકળવું, કારણ કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત અત્યારે પાણી જ પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે. અને એના 2-3 ફોટા પણ મેં તમને દેખાડ્યા. અને હવે આ એલર્ટ જુઓ, 26 તારીખ અને 25 તારીખ શનિ રવિ ભારે છે. તેના વચ્ચે 25 તારીખ માટે હવામાન વિભાગે એલર્ટ આપી દીધું છે. એક જિલ્લાના નામ સાથે સમજીએ તો 25 તારીખનો દિવસ કેવો રહેશે, શનિવારનો દિવસ કેવો રહેશે, હવામાન વિભાગે જે ચેતવણી આપી છે. હવામાન વિભાગનું જ્યાં પણ રેડ એલર્ટ છે, બધા જ જિલ્લામાં જો તમારું તાલુકા આવે છે, ગામ આવે છે, તો તમારે ઘરની બહાર ના નીકળવું, કામ વગર. ઓરેન્જ એલર્ટ આવે છે તો 5 થી 10 ઇંચના વરસાદ માટે તૈયાર રહેવું. તો જોઈએ કયા કયા જિલ્લામાં કયું એલર્ટ છે. સૌરાષ્ટ્રથી શરૂ કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લા ઉપર આપી દેવામાં આવ્યું છે રેડ એલર્ટ. મધ્ય ગુજરાતની અંદર એન્ટ્રી લઈએ તો મધ્ય ગુજરાતનું જે ખેડા છે, તેની સાથે પંચમહાલ છે, મહીસાગર છે, ઉપર જોઈએ તો ગાંધીનગર, અને એની સાથે સાથે મિત્રો અહીંયા નીચે આવીને જોશો તો મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી, આ જિલ્લા ઉપર આપી દેવામાં આવ્યું છે 25 તારીખ અને શનિવાર માટે રેડ એલર્ટ. ઓરેન્જ એલર્ટની વાત કરીએ તો ઓરેન્જ એલર્ટની અંદર પણ મિત્રો જોશો તો દક્ષિણ ગુજરાતનું ભરૂચ, અંકલેશ્વરની ઉપરની મિત્રો જોઈએ તો વડોદરા, છોટાઉદેપુર, તેની સાથે દાહોદ, ગોધરા, આણંદ, અમદાવાદ. સૌરાષ્ટ્રમાં આવીએ તો અમરેલી, ભાવનગર, બોટાદ, મોરબી અને રાજકોટ જિલ્લાની અંદર ઓરેન્જ એલર્ટ છે. ઉત્તર ગુજરાતમાં વાવથરાદ, બનાસકાંઠાથી લઈને મિત્રો પાટણનું જે સેન્ટર છે ત્યાં પણ ઓરેન્જ એલર્ટ સિગ્નલ લાગુ કરી દેવામાં આવ્યું છે. તો આ બધા જિલ્લાઓમાં 2 થી 5 ઇંચના ભયંકર વરસાદો પડી શકે. એની સાથે યલો એલર્ટ પણ છે. અમુક જિલ્લામાં યલો એલર્ટ વાળા ભાગોમાં મેક્સિમમ 2 ઇંચ સુધીના વરસાદો આવી શકે, જેમ કે સૌરાષ્ટ્રનું દ્વારકા, જામનગર, કચ્છ, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ. દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, ડાંગ, સુરત, તાપી અને નર્મદા, આ જિલ્લાઓની અંદર આપી દેવામાં આવ્યું છે યલો સિગ્નલ. અને હવે મિત્રો એક ગામના નામ સાથે મારે તમને માહિતી આપવાની છે, અને જિલ્લાના નામ લઉં, એ જિલ્લામાં તમારું ગામ આવે છે તો સમજી લેજો. તમારા ગામની જ વાત થઈ રહી છે, તેની અંદર વાત કરીએ તો 25 તારીખ અને શનિવારમાં જે રાત્રિ સુધીનો જે વરસાદ છે, એમાં સૌથી વધારે ખતરો અને સંકટ છે ધાંગધ્રા, મોરબી પાસે આવેલું છે ધાંગધ્રા, વાંકાનેર, પાટડી લાગુના વિસ્તારો છે ત્યાં બનશે. અને એની સાથે ઉત્તર ગુજરાતમાં તો ખૂબ વધારે ભયંકર પરિસ્થિતિ જોવા મળશે, જેમાં ડીસા, ધાનેરા, સુઈગામ, તેની સાથે બનાસકાંઠા, રાધનપુર, સાંતલપુર, પાટણ, મોઢેરા, મહેસાણા, અંબાજી, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, આ બધા જિલ્લાઓની અંદર જે છે મિત્રો આજે રાત્રે જોશો તમે, હું જ્યારે નવો વિડીયો બનાવીશ તો ચોંકાવનારા આંકડા તમારી સામે આવશે 25 તારીખની રાત્રે. એની સાથે મધ્યની અંદર પણ મિત્રો વરસાદ રહેવાનો છે, પરંતુ મધ્ય ગુજરાતમાં જે જોર રહેવાનું છે અમદાવાદ બાજુ જ રહેવાનું છે. ખાસ તો જે અમદાવાદ, કડી, ગાંધીનગર, વિરમગામ બાજુનો જે ભાગ છે, નીચે નડિયાદ અને આણંદ છે, એ બાજુ જોર વધારે રહેશે. અને હવે ખેડા બાજુ, ડાકોર, નડિયાદ, ગોધરા બાજુ જે છે તે હવે જોર ઘટવાનું છે. એની સાથે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રના જે નજીકના જિલ્લાઓ રહેલા છે ત્યાં વધારે જ વરસાદ પડશે. ખાસ 5-6 જિલ્લાના નામ આપું તો આ બધા જિલ્લામાં 5-5 ઇંચ સુધીના વરસાદ પણ આવી શકે, જેમ કે ભાવનગર, અમરેલી, બોટાદ,
સુરેન્દ્રનગર, રાજકોટ અને મોરબી આ 6 જિલ્લામાં સાવચેતી રાખજો. બાકી જોઈએ તો દ્વારકામાં પણ ગાજવીજ સાથે સારા એવા વરસાદની આગાહી છે, પરંતુ જામનગર, પોરબંદર ઉપર કોઈ મોટો વરસાદ નથી. જૂનાગઢ અને ગીર સોમનાથમાં ઝાપટા સ્વરૂપે વરસાદ આવી શકે. હવે છેલ્લે વાત કરું કચ્છવાસીઓ માટે, તો કચ્છવાસીઓ તૈયાર થઈ જાઓ, કારણ કે લાંબા સમયથી વરસાદની આશા હતી અને હવે આખા કચ્છને ઘેરી લીધું છે સિસ્ટમે. કચ્છમાં પણ આજે મિત્રો મોટો આંકડો સામે આવી શકે આજે રાત્રે આપણી પાસે, કારણ કે કચ્છ ઉપરથી સિસ્ટમ નીકળવાની છે. દક્ષિણ ગુજરાત વાસીઓને જણાવી દો, દક્ષિણ ગુજરાતમાં મોટો વરસાદ નથી કોઈ. રાત્રિના સમયગાળા આસપાસ તમને સુરત, ભરૂચ બાજુ થોડો વરસાદ વધતો જોવા મળી શકે, વડોદરા, ભરૂચ અને સુરત બાજુ. બાકી જે આણંદ છે, નર્મદા, તાપી, વલસાડ, ડાંગ છે, ત્યાં કોઈ મોટા વરસાદની આગાહી નથી. છૂટા છવાયા 2-3 ઇંચના ઝાપટા સ્વરૂપે પણ વરસાદ પડી શકે ને વધુમાં વધુ 2 ઇંચ. બાકી આજ માટે મિત્રો અહીંયા પૂર્ણ કરીએ છીએ વિડીયો. નવી અપડેટ આવશે આપણી પાસે તમારા સુધી આપતા રહીશું માહિતી. એના માટે ચેનલ સબસ્ક્રાઇબ કરીને રાખજો. તમારા ગામમાં વરસાદ છે કે નહીં, કયા ગામથી તમે વિડીયો જોયો, કોમેન્ટમાં લખી દેજો. કાલે ફરીથી મિત્રો મળીશું એક નવા હવામાન સમાચારની અંદર. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ, જય હિન્દ.